નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ની અંદર શિક્ષકોની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, તમને કેટલો જે છે એ પગાર આપવામાં આવશે. તો શિક્ષકોની આ નવી જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો ધોરણ 9 થી 12 માં શિક્ષકોની નવી ભરતીની જાહેરાત. જ્ઞાન સહાયક માધ્યમિક માટે પગાર ₹24,000, ઉચ્ચતર માધ્યમિક માટે પગાર ₹26,000. ફોર્મ ભરવાની તારીખો, લાયકાત અને વયમર્યાદા તમામ ઇન્ફોર્મેશન આપણે મેળવવાના છે. સૌપ્રથમ તમે જોઈ શકો છો આજના ન્યૂઝપેપરની અંદર આ ઓફિશિયલ જાહેરાત આવી છે. જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે. જ્ઞાન સહાયક માધ્યમિક તમને દર મહિને ₹24,000 ફિક્સ પગાર આપવામાં આવશે. તમારી ઉંમર જે છે એ 48 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક તમને દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. તમારી ઉંમર છે એ 50 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. તો જ્ઞાન સહાયક માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10 માટે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12 માટે જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો ધોરણ 9 થી 12 ની અંદર જ્ઞાન સહાયકની નવી ભરતીની જે આ જાહેરાત છે એ કરવામાં આવે છે. અત્યારે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની જે પરીક્ષા છે એની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂરી થશે એના પછી કાયમી શિક્ષણ સહાયકની ભરતી છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. એ ઇન્ફોર્મેશન આપેલી છે. રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અસરની જે પણ અનુસૂચિત જાતિ કલ્યાણની શાળાઓ છે એ તમામ શાળાઓની અંદર જે છે એ જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જગ્યાઓ કરાર બાબતે જે છે એ ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. એના માટેની જે છે એ લાયકાત તમે જોઈ શકો છો. સૌપ્રથમ જે છે એ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે. 6/7/2026 સૌપ્રથમ જ્ઞાન સહાયકોની સેવાકીય માટે શૈક્ષણિક લાયકાત માટે આ જાહેરાતથી પ્રથમ તબક્કે માત્ર દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક એ જ ઉમેદવાર અરજી કરી શકશે. ખાલી જગ્યાના પ્રમાણમાં પછીના તબક્કામાં જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબના કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલા ઉમેદવારો જે છે ખાલી હશે તો અરજી કરી શકશે. અને છેલ્લા વિભાગ માટે છેલ્લા તબક્કામાં માધ્યમિક વિભાગ માટે સ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો જોડેથી અરજી મંગાવવાની રહેશે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ 3 તબક્કાની અંદર જે છે એ ભરતી કરવામાં આવશે. પહેલા તબક્કાની અંદર જે ઉમેદવારો દ્વિસ્તરીય એટલે કે ટાટ પ્રિલિમ્સ અને મેન્સ બંને જે છે એ પાસ કરેલી છે એવા ઉમેદવારો જે છે અરજી કરી શકશે. આ ઉમેદવારો અરજી કરે છે અને જગ્યાઓ ખાલી પડે છે તો એના પછી કોઈ પણ વર્ષની અંદર તમે જે છે એ કોઈ પણ વર્ષમાં તમે જે છે એ ટાટ એસ અથવા ટાટ એચએસ ની પરીક્ષા પાસ કરેલી હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે. અને એના પછી પણ જગ્યાઓ ખાલી પડી શકે છે. તો 9 અને 10 માટે તમે જે છે એ સ્નાતક પ્લસ બીએડ કરેલું હોય તો તમે જે છે એ ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો. તમારે જે છે એ ટાટ પરીક્ષા પાસ કરવાની જરૂર નથી. ધોરણ 11 અને 12 માટે તમે અનુસ્નાતક પ્લસ તમે જે છે એ બીએડ કરેલું હશે તો તમે આના માટે ફોર્મ ભરી શકશો. તમારે કોઈ પણ ટાટ પરીક્ષા પાસ કરવાની જરૂર નથી. તો પહેલા તબક્કાની અંદર જે ઉમેદવારો દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ કરેલી હશે એટલે કે પ્રિલિમ્સ અને મેન્સ વાળી ટાટ પરીક્ષા પાસ કરેલી હશે એમને જે છે એ તક આપવામાં આવશે. એમના પછી જે એ ફોર્મ ભરી જાય અને પછી જગ્યાઓ ખાલી પડી રહે તો જે ઉમેદવારો કોઈ પણ વર્ષની અંદર ટાટ પરીક્ષા પાસ કરેલી હશે એમને જે છે એ તક આપવામાં આવશે. અને એના પછી છેલ્લે જો તો પણ જગ્યાઓ ખાલી પડી રહે છે તો ટાટ પરીક્ષા પાસ કર્યા વગર ધોરણ 9 અને 10 ની અંદર શિક્ષક બનવા માટે સ્નાતક પ્લસ બીએડ, ધોરણ 11-12 ની અંદર શિક્ષક બનવા માટે અનુસ્નાતક પ્લસ બીએડ તમે કરેલું હોય તો તમારે ટાટ પરીક્ષા પાસ કરવાની જરૂર પડશે નહીં. ઓનલાઈન અરજી કરવાની જે છે એ વય મર્યાદા છે એ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધી રહેશે. પછી વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પછી તમે ઓફલાઈન અરજી આપશો તો એ અરજી જે છે એ સ્વીકારવામાં આવશે નહીં. એકવાર તમારી ઓનલાઈન અરજી થઈ જાય એના પછી તમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો જે તારીખે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે એ તારીખે તમારે ચોક્કસથી હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવશે 9/7/2026 બપોરે 2 વાગ્યાથી 15/7/2026 બપોરે જે છે એ રાતે 12 વાગ્યા સુધી. તો તમે જોઈ શકો છો 9 તારીખથી એટલે કે આજથી બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. 15/7/2026 સુધી તમે આના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. 18/7/2026 બપોરે 2 વાગે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો મેરિટ લિસ્ટ જે છે એ આનો 18 તારીખે આવી જશે. એના પછી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી તથા શાળા પસંદગી માટે પ્રથમ જિલ્લા પસંદગી વિકલ્પ તો 20/7/2026 સોમવાર. પછી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી તથા શાળા પસંદગી માટે બીજો જિલ્લા પસંદગી વિકલ્પ 22/7/2026 અને અધિકારી શ્રીની કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી તથા શાળા પસંદગી માટે ત્રીજો જિલ્લા
વિકલ્પ એ પસંદ 24/7/2026. તો આની અંદર દ્વિસ્તરીય ટાટવાળા જે છે એ 20 તારીખે, પછી જે ઉમેદવારો જે છે એ કોઈ પણ વર્ષની અંદર ટાટ પાસ કરેલી છે એમને જે છે એ 22 તારીખે, અને જે ઉમેદવારો સ્નાતક પ્લસ બીએડ પ્લસ અનુસ્નાતક પ્લસ બીએડ વાળા છે એમને 24/7/2026 ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે. 20 તારીખે જગ્યાઓ તમામ ભરાઈ જાય તો પછી જે છે એ 22 અને 24 તારીખે જે છે એ ઉમેદવારોને બોલાવવામાં આવશે નહીં. 20 તારીખે જે જગ્યાઓ ખાલી પડી રહે એના માટે 22 તારીખે, અને 22 તારીખે જે પણ જગ્યાઓ ખાલી પડી રહેશે એના માટે 24 તારીખે ઉમેદવારો છે એમને બોલાવવામાં આવશે. તમારે આપણે જે છે એ વિગતવાર ઇન્ફોર્મેશન જોતી હોય કે જે જ્ઞાન સહાયક ભરતીના નવા નિયમો જાહેર કરવામાં આવે છે એના માટે આપણે જે છે એ વિગતવાર વિડીયો બનાવેલો છે. એક આ વિડીયો બનાવેલો છે અને એક બીજો વિડીયો આ બનાવેલો છે, શિક્ષકોની ભરતીના નિયમોની અંદર મોટો ફેરફાર, નવી ભરતીની જાહેરાત, સ્નાતક અને અનુસ્નાતક ઉમેદવારો જે છે એ ડાયરેક્ટ શિક્ષક બની શકે છે. આ બંને વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આપણી ચેનલ પર છે ત્યાં પણ મળી જશે. અને જ્ઞાન સહાયક ભરતીના તમારે જે છે એ વિગતવાર જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે એની અંદર જે છે એ વિગતવાર નિયમો સમજાવ્યા છે. તો એના માટે જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર આ લિંક છે એ મૂકેલી છે. આખી પીડીએફ ફાઇલ તમે જોઈ શકો છો, જ્ઞાન સહાયક ભરતીના નવા નિયમો જાહેર. તો આ પીડીએફ છે એ તમે વાંચી અને સમજી શકો છો કે જ્ઞાન સહાયક ભરતીના કયા છે એ નવા નિયમો જાહેર કરવામાં આવે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.